હાય ગયા સન્ડે ના આવવાનો હતો પણ હવે નેક્સ્ટ સન્ડે ના આવશે. આજ કેવો વાર છે? ફ્રાઈડે. એટલે હવે ગયા વખતે તો મહેમાનને આવ્યું એટલે રહી ગયું. આ સન્ડે ના પાકું આવશે. આપણો કાંઈ વાટલ સર હોય કોકોના કાન બતાવું તો બીજા કૂતરા કેટલાય ભસે છે ને તો ત્યાં જઈને હોશિયારી મારવાનું કરે. અને સતીશને કોકો બે મસ્તી કરતા હતા. સતીશ છે ને કોકોને પાછળ દોડતો હતો મને તો છે ને આંગળી નખ આખો કાઢી લીધો. આખો નખ નીકળી ગયો એટલે હવે લંગડો થઈને ફરે છે. દેખાતું હશે કદાચ. ભાગતા હતા અહીંયા બે ક્લિપ છે પણ કેટલીક આવી મને નથી ખબર. પછી પહેલાં મને એવું છે મસ્તી કરે ના હાચે આખો નખ જ નીકળી ગયો. હારા એવા લોહી નીકળ્યા પણ કાંઈ અસર નથી. બીજી જ મિનિટે એ ખાલી પગમાં એમને એમ ટેવારી અને હાલવાનું ચાલુ કરી દીધું એમ. અને કોકો જાય છે બાંધવા. બીજા 6-7 કૂતરા છે તો એને પાછળ દોડે છે ને ભસે પાણીયારો એવું છે. અટલ સરોવર આવ્યા. અમારે સ્પેશિયલ જગ્યા હા અમે અહીંયા જ બેસી. અહીંયા જ ફિક્સ જ છે અમારું. થોડીક વાર બેસું આજે કેમ કે સેટરડે સન્ડે આવે તો કંઈ હોય નહીં. સતીશ પહેલાં મારી મમ્મી યાર વાત કરે. મારો ફોન સતીશે લઈ લીધો એટલે એનો ફોન મેં લઈ લીધો. મારી મમ્મી યાર વાત કરી લે કે તો થોડું ઘણું શૂટ કરી લે. મને ખબર નહીં ભસે છે એનો અવાજ આવતો હોય કે ન આવતો હોય. પધારા અમને જોઈને એટલે બધા યાર બાંધવા જાય છે એકલો. દોડીને વયો ગયો તો માંડ ગયા. હું કિશનભાઈ કેવા દોડ્યા હતા અહીંયા હેઠ પાછળ પકડાણો હોય માંડ ના. બાકી કેવું લાગ્યું? હજી તો કાલે હું પરિયાણ કરતો હતો કે મારે ગિરનાર ચડવા જાવ. હવે જાવું હજ જાય હજ હવે કાંઈ ન જવાય. બાપા નંબર કાવ 971265 971265 રાવ ખાઈ લઉં એને કઈ કાલ મારી ખાતે કે હવે જાવે. સતીશ સાઈડ માં આઈટ જો તો બર તો જો ઓ ભાઈ મે જેવું છે ને આ ઈ ગરમી બહુ પડે. ગરમ પી આ પીની પણ હલવાનો હે જરૂર હે. ખોલતો ને ખોલવો ને લંગડો એ લંગડા કઈ લંગડો ના જો રેવા હે ને હે જો કાઢ લીધું. હા દોરી ખુલી હતી ને કાઢ લીધી. દોરી તોડ નાખી લેસ કાઢ લીધી. The one who used to say કે આને રેવા દઈએ આપણે નથી રાખવો. પાછો મૂકી આવીએ અટલ સરોવર નહીં સોરી મેરી ડેમ. એમ નો વરાય હવે. વાહ કારીગર. તમે ઉભા રહો ને તો તમારા પગમાં બટકો ભરવા આવે કે ભાઈ દોડતું. તમે ઊંધું ફરીને ઊભી જાઓ. ના આવીએ. સતીશ પાછો પગ ભાંગ્યો. અડધો લંગડો હે હાવ લંગડો હે. ન્યા જ પડ્યા હતા તમે. પકડાઈ ગયો. કોકો થપ્પો કર દે થપ્પો. શેક કરતો તો મારો પગ બરોબર. મશીન હાલવા માંડ્યો. એટલે આજ રાખો. હલ ચેક સાચે.
sound check. Done. આમ વ્લોગમાં મૂકી મારે યાર પકડે રાખી સતીશ હમણાં ગાવા જાય બતાડી ક્યુ સોંગ ગાઈસ ક્યુ સોંગ ગાઈસ સાગર ને નદી થવાનું. તો જેમિંગ નાઇટનો મતલબ એવો છે કે અમારી સાથે તમારે ગાવાનો છે એ કમ્પલસરી છે. ઓકે લિરિક્સમાં ભેગું નથી થતું. ઓકે તો કે યાર અવાજ તો નથી આવતો યાર થોડું ચીયર અપ કરો. હેલો ગાઈસ હેલો રાજકોટ. લિરિક્સ ખોલ લઉં તો આપણે સ્ટાર્ટ કરીએ અને ચાલુ સતીશ કરજે. સતીન સોંગ નું નામ ખબર પડશે તો સોંગ પૂરું થવા આવ્યું છે. કીપ ગોઈંગ ઓલમોસ્ટ ધેર. તમને આવડે મને આવે ને क्या होगा क्या पता. આ તુझको कितना चाहने लगे. हाँ हाँ नजरों ने सच कह रहा तेरी कसम. વચ્ચે નથી ચડ્યું. एकदम तुझे कितना चाहिए खोटी नो चाहने लगे हमारे तेरे साथ हो जाएंगे तुम. कोई નથી ગાવતું હું એકલો સરસ એવું એક સોંગ છે કે તુझे कितना चाहे और हम. હા એ છે ને હા જોરથી तू मेरा कोई ना हो के भी कुछ लागे, तू मेरा कोई ना हो के भी कुछ लागे. किया रे जो भी तूने कैसे किया रे जिया को मेरे बाग ऐसे लिया रे समझ के बिना समझ के नॉट इंटरेस्टेड. थोड़ा मेरा भी होगा अपना ये आशिया, इतनी सी हंसी इतनी
सी खुशी ऐसा टुकड़ी है आजाद का ख्वाब के इनको से चल बनाए आशियां बादल पे चलता हूँ मैं गिरता से चलता हूँ मैं ख्वाहिशें करता हूँ मैं खोने से डरता हूँ जाने ना सोया हूँ मैं तस्वीर खोया हूँ मैं तुझसे मेरा सा हूँ मैं बुद्धू जरा सा हूँ मैं बादल पे चलता हूँ मैं गिरता से डरता हूँ मैं ભાઈ ભાઈ બેસો ભાઈ સાડો આવે કેવો હટે જાય ભાઈ વ્હાઈટ શર્ટ આ સફેદ આનો ભાઈ આડો આથી મસ્ત આવે જો જો એક આને દેખ મારા માલ આનો વ્યવસ્થિત આવે જો पहली मोहब्बत है वो मेरी पहली मोहब्बत पहली मोहब्बत पहली मोहब्बत है वो काली बादलड़ी तूने बीन मैन बेघड़ी के नाची ले रंग मोरला काली बादलड़ी तूने बीन मैन बेघड़ी के नाची ले रंग मोरला ए जाई से मारी सहेली नो साथ रे ये घड़ी के नाची ले रंग मोरला जाई से मारी सहेली में साथ रे बे घड़ी नाची लेने रंग मोरला माछी वाली जे तारू बिजली भूसी नाक जे तारा पगना जाजे रोक जे तारी केड़ी के बावण रोक जे ने मौड़ी पासे मंज खाली रात रे सपना बिना निया सपना बिना निया सपना बिना निया तार मन नो मन मरक जाए तार मन नो मन मरक जाए तार होन ते चूल्हे रांध जाए तार पगना जातिर रोप जाए तार केड़ी के बावड़ रोप जाए ने मौड़ी पासे मंज खाली रात सपना बिना निया सपना હાય હું નાઈને નતો એવો નાઈને આવી બ્લોગ ઉતાર ના એવું ને એવું જ છે આજ સન્ડે છે અમે રેગ્યુલર થઈ ગયા ગયા સન્ડે ને મૂક્યો તો ના સન્ડે ને સન્ડેના રેગ્યુલર કાર છે ખબર છે સાંજના 6-7 વાગે હા તો હાલે 6-7 વાગે 6-7 વાગે રેગ્યુલર હવે ઓન મૂકશો રેગ્યુલર ચેનલ રીતિ વડોદરા રીધિ સતીશ બેયનું નામ છે બે આવે એમ હું એવું ચાલુ થોડી કરી કહી કે હું એકલી જ શૂટ કરું ઈ કરી દે તો હાલે પણ ઈ ન કરે વાટ જોવે ને વાટ જોવે એમ કે રીધિ અમે કરે કામ ધંધા વાળા માણસ હા. તમને નેગરી ના થોડા હા જો કેટલો કામ ધંધો કરે કોકોન સુસી પોટી કરે કઈ એવું ને હું ફેરવા ઈ પણ મેં ધરાર લીધું પગ હાલ મોકલ હાલ કરવા આવ્યો હાલવા જ જાય અમે એટલા રેગ્યુલર નથી કમ કાયમ હાલવા ન નીકળી હું વળી જાઉં હજી ખાઈને કોકોન લઈને બહાર હા. સતીશ તો હા વાર હોડો ખાઈ લે એટલે સીધો સીધો હુઈ જ જાય અને કા ગેમ ચાલુ કરે હમણાં કોકોન જરાક સર્વિસ થઈ અમે નથી કરી આમ આવતા હતા ને શેરીમાંથી
તો બીજા બે અમારા શેરીના કૂતરા છે ને એ બહુ ઓલું કરે, ખાર ખાયાના ઉપર બટકો ભરવા દોડતા હતા. સતીશ બેન બે જવા દીધી. કોકો એ કકડી એ કોકો તને કરવા લઈ આવે એ કર ને. અય એને કોકોને એવી ટેવ છે ગમે ત્યાં હાલવા લઈ જાય ને ત્યાંથી કંઈક ને કંઈક તો એ ઉપાડીને લેતો જ આવે. કંઈક લાકડાનો કટકો લઈ આવે, કાં પથ્થરો લઈ આવે, છેલ્લે બાકી કંઈક ને કંઈક એક વસ્તુ ઘરે તો લઈને જ આવે. હજી આજ અમારે ડિનરના કાંઈ ઠેકાણા નથી. હું બનાવવાનું એ કેટલા વાગ્યા છે? 7:03. પંચાયતની પૂછડી. તારે કેટલા ટકા? તું નું જાવ તારી ગર્લફ્રેન્ડને મળવા? ચા હોતા કા લેન જવાના. હા, બધા એમને પૂછતા હોય કે તમારે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? તમારી લવ સ્ટોરી કે ભાઈ ફેમિલી વાલે દેખતે. બાકી સતીશને કોઈ પર્સનલમાં મેસેજ કરજો તો કે કા હું તો સ્ટોરી કે મસ્ત. હા, ભડાવી ચડાવીને કે કોઈને કંઈ અમારે લવ સ્ટોરી બહુ સ્ટોરી કે કોઈ માનતા નહીં. હાવ ફાકો હોય, હાવ ફાકો. બધું પોતપોતાની રીતના બધું ક્રિએટ કરીને કહી દીધું આખા ગામને. મને તો ખબર ય નથી કે આવું અમુક વસ્તુ થઈ. હા હાચે હાવ ફાકા મારી દે. એવું ના તમારે અરેન્જ મેરેજ છે? પ્યોર અરેન્જ મેરેજ? પ્યોર અરેન્જ મેરેજ. આજ મળી છે ને સર્વિસ કરવાનું મન છે. કોની? ગમે એને ગુજરાતમાં હું કોઈ કરશો તારી સર્વિસ? કેરી મૂંગી છે ગાઈડ કે જો મસ્ત છે એમ છે ને. થોડાક ટાઢા પોરના આવે. એક કકડી ટાઢો પોર નો કે આને હાંજ કહેવાય. એટલે હા જેટલા અટાણા ટાઢું પોર જ કહેવાય. ટાઢો પોર કહેવાય. 5-6 વાગ્યા સુધી તડકો હોય કઈ નો એટલે અટાણે ટાઢો પોર કહેવાય. કઈ ટાઢો પોર. હા, 6-7 વાગ્યા પછી જ જરાક આમ ઠીક થાય રાજકોટમાં. ત્યાં સુધી નીકળ્યા જેવું જ ન હોય. અને આજ સન્ડે છે ને એટલે હું મોટું હોવું જોઈએ નીકળા જેવું. મોઢું તો મસ્ત જ છે. કાળું ન પડી જાય ને એટલે ન નીકળું. તારી જેમ ન હોય, આમે કંઈ ફેર તો નથી પડ્યો ને એટલે તું નીકળી શકે. આમે કાળો છે ને આમે કાળો. જો કોણ ધોળું હે? એ તો હું બોલું પિંક ટી શર્ટ પહેરું છું.